એક ભગવત ભક્ત, સુખી પરિવાર, એક લાડકી દીકરી. દીકરીએ કહી રાખેલું, પિતાજી કોઈ સુખ સંપત્તિ વાળા હોય એવાને મને નહીં પરણાવશે, પણ જે ખુદાનો બંદો હોય, ભગવાનનો ભક્ત હોય, પરમ સંત હોય, સંત વૃત્તિથી જીવતો હોય એવો કોઈ યુવાન મળે તો મને પરણાવજો, નહીં તો મારે પરણવું નથી. આવું એને કહી રાખે. મા બાપ ઘણી જગ્યાએ જોઈ રાખે. એ તો ખૂબ પૈસાદાર હતા. એમાં એક ગરીબ માણસ મળ્યો, પણ સાવ સામાન્ય ગરીબ, સામાન્ય પરિસ્થિતિ, અતિ ગરીબ. પણ ભક્તિ એટલે ભાઈ નરસૈયાનો અવતાર જો. એટલે એમને થઈ ગયું આ યુવાન છે એની આંખમાં ઠરે છે દીકરી માટે. એટલે વાત કરી, અમારે દીકરી છે, તમારી સાથે પરણવાની ઈચ્છા છે, તમારે પરણવાની ઈચ્છા ખરી? તો કે જેવી ભગવાનની ઈચ્છા સામેથી આવતા હોય એ હરિની ઈચ્છા હશે, હું ક્યાંય ખોળવા જતો નથી. લે, એને પરણાવો હોય તો પરણાવે, એટલે ભાઈ પરણાવો છે તો પરણશું, એને એમનેમ રાખવો હોય તો એમનેમ જ છે કઈ સંકલ્પ. ધામધૂમથી પરણાવ્યા. દીકરી કોઈ પણ કર્યાવર લીધા વગર નીકળી ગયા. તૂટેલું ફૂટેલું મકાન, એકાદી ખાટલી, એકાદી માટલી, એવી બધીની સંપત્તિ. ઘરમાં પ્રવેશ કર્યો, બેઠા, જ્યારે બધું જોયું, આમ જોઈએ રાખે. એમાં એક દોરડું લટકે, દોરડામાં એક લુગડું બાંધેલું. એમાં શું હશે? એના પતિને પૂછ્યું કે આમાં શું છે? તો કે એમાં જમતા બે રોટલા વધ્યા છે ને એ બાંધ્યા છે. ઠીક છે, આમાં શું? મારે જાણી લેવું પડે ને તમારી પાસે સંપત્તિમાં શું છે. ચારે બાજુ બધું ખાલી હતું, કાંઈ જ નહોતું. કાંઈ જ નહોતું ને આંખમાંથી આંસુની ધાર. ઓહો! એના પતિએ કીધું, દેવી, મેં તમારા પિતાને કહ્યું તું મારી પાસે કાંઈ નથી, હું તો હરિભજન કરવા વાળો માણસ છું, એને જમાડવું હોય તો જમાડે, ને ભૂખ્યો રાખે ભૂખ્યો રાખે. આ જો કાંઈ નથી. હવે તમને જોયા પછી આંખમાં આંસુ આવતા હોય તો મારા ઉપર નારાજ ના થશો. મેં તો પહેલેથી કહેલું છે. એમની ધર્મપત્નીએ કહ્યું, પતિદેવ, આ ઘરમાં કાંઈ નથી એટલે નથી રડતી, પણ તમારી ભક્તિ ને બંદગી માટે રડું છું. કેમ? તો કે આવી ભગવાનની ભક્તિ કરો છો ને છતાંય બે રોટલા બાંધ્યા. આ બાંધ્યા શું કામ? એ દેનારો છે તો આ બાંધી શું કામ રાખ્યા? ત્યારે પેલાને ભૂલ સમજે, ઓહો, આ તો મારા કરતા સવાઈ ભક્તિ ઘરમાં આવી. કેવા કેવા જીવનારા છે તમે જોવો તો ખરા. અડધી રાતે આપણને ટાઈટ ચડી જાય. હે, આ બધું સાંભળી ભેગ પહેરી લેવાનું મન થઈ જાય. આ વાત મુકતા એવું નથી. આ તો વયા મૂકીને વિયા જાય. આપણે માંગરોળના ગોવર્ધન શેઠ દુકાન માંડી. તમે જો કેવી વિશિષ્ટ વાતો છે, કેવી દુકાન માંડી છે. જો કોઈ લેવા આવે, ઘી, ગોળ, ખાંડ, લોટ, અનાજ, કરિયાણું, બધું જે કઈ આવે, પૈસા આપે તો લઈ લે, ન આપે તો સ્વામિનારાયણ ખાતે. ઓલાનું પૂછે નહીં તારું નામ શું, મંજી, પ્રેમજી, કાનજી, ભુજા, જે કઈ પૂછે જ નહીં. કોઈના નામે નહીં. 5 કિલો ખાંડ, ગોળ, ઘી, 10 કિલો મણ, 2-5 કિલો ગુણિયો, જે કઈ હોય લખે સ્વામિનારાયણ ને ખાતે. લો, હરિભક્તો બધા સહાનુભૂતિ હોય, બધાને વાત ખબર પડી. મુક્તાનંદ સાહેબ ઉત્સવમાં આવ્યા છે, ગરડામાં વાત કરી, સ્વામી આ માંગરોળના ગોવર્ધન શેઠ સ્વામિનારાયણ સ્વામી ભજન કરે, શ્રીને આશ્રિત, બહુ સારા હરિભગત, એનો વાંધો નથી, પણ વ્યવહાર આખરે વ્યવહાર છે. તો જે આવે એને આપે ખરા, પણ સ્વામિનારાયણ ખાતે લખે તો કોણ ભોજોભાઈ દેવા આવવાનો છે? વાતે સાચી ને. હવે આપણે ખબર પડી જાય સ્વામીના ખાતે લખ્યું છે તો આપણે દેવા જાય. જોયું? ના પાડે. સત્સંગી છે તો સત્સંગી છે તોય ના પાડે છે. તો ઓલા તો કેમ દેવા આવે? અને આજે દેવું નથી તોય ના પાડે છે. એટલે સ્વામી તો મર્મના જાણતર છે, બધું જાણે છે, પણ હરિભક્તોના સમાધાન થાય એટલે શ્રીજી મહારાજ પાસે અક્ષર ઓરડીમાં આવ્યા, પ્રણામ કર્યા. કેમ? મહારાજે પૂછ્યું, સ્વામી કેમ આવ્યા? તો કે આ માંગરોળથી હરિભક્તો એક ફરિયાદ લાવ્યા છે, તો જરા મને કહ્યું તો આપની સાથે બેસીને વાતચીત કરી લે, સાંભળો એમને. એટલે મુક્તાનંદ સ્વામી કીધું, મહારાજે શું છે તમે જ કહો ને. તો કે આવું છે, ગોવર્ધનભાઈ આપે છે બધું, પણ સ્વામિનારાયણ ખાતે લખે છે. તે મહારાજ હરિભક્તો એમ કે છે કે વ્યવહાર તો વ્યવહારની રીતે થાય, જેને લીધું હોય એનું નામ લખે તો સારું, તો વ્યવહાર ચાલે. એટલી તમે ગોવર્ધનભાઈ તમારું માન છે, બીજાનું કોઈનું માનતા
નથી, એટલે તમે ભલામણ કરો, કાંઈક કાગળ લખી દો. તમે હવે જાય છે ઘરે, તેને આપીએ કે મહારાજ આવું કીધું છે, એનું હોય એનું નામ લખવું. મહારાજ કે સ્વામી શું કીધું? તો કે મહારાજ પ્રભુ એ જેને આપે છે ને એમાં એવું જ લખે છે સ્વામિનારાયણને ખાતે, સ્વામિનારાયણને. શ્રીજી મહારાજ ઊંડો શ્વાસ લઈ, સ્વામી ઓહો અમારે માથે નાખ્યું ને, માટે હવે અમારે જ પૂરું કરવાનું રહ્યું. લ્યો, અમારે ખાતે માંડ્યું એટલે હવે અમારે જ બધું આપવાનું રહ્યું. લોક આપે કે ન આપે, પણ મારે માથે નાખ્યું એટલે મારે જ આપવાનું છે. મારે સાંભળીને કરતા નહીં હો, નળિયાય નહીં રે. ના ના, સાચી વાત છે. હું એટલે કઉ છું, સાંભળીને નહીં કરતા, જીવમાં હોય તો કરજો. એટલા માટે પેલા લોકો છે ને મરી ફીટવા માટે તૈયાર થઈને બેઠા છે કે ન હોય તો ભૂખ્યા મરી જાય. હવે તમે એક ટાણું ભૂખ્યા નથી રહી શકતા. પાણીને બદલે કોકા કોલા પીવા જોઈએ છે, અને સ્વામિનારાયણ ખાતે કરવા જાવ તો શું થાય? ઓલું આવે, પણ ઓલે તો મરદાનગીથી બેઠા છે. આવે તો આવે, ના આવે તો પ્રાણ રાખવો જ નથી ને, કઈ રાખવું જ નથી. નરસિંહ મહેતા થાવું આમ જોવો તો આમ હેલું, કારણ કે વ્યવહારનો ઉલાળ્યો કરી નાખે. છોકરા વરબાવ તો વરે, પરણે ન પરણે એમનો રખડે, વાંઢા રખડે, જે થાવું થાય. કઈ નાક ધરમ શરમ મૂકી જ દીધી. લ્યો, તેવડ હોય તો મુકાય, નકર મુકાય. હવે તમે નીકળ્યા હોય, તમારા છોકરી કે છોકરી હોય એ 30-32 વર્ષના થઈ ગયા હોય, તમે બહાર નીકળો તો શું તમારે મૂછું વળચડાવતો તો નીકળો? નીચી થઈ જાય મૂછ, હે તરત કોઈ કે 25મું હાલે. શરમ આવે ને? નરસિંહ મહેતા નથી આવતી. એટલે એવી મરદાનગી હોય તો થાય. એટલે જીવમાં હોય તો કરાય, નકલ કરાય નહીં.